તૃપ્તિસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સરસ મજાનો હેલ્થ ઉપયોગી વિડીયો લઈને આવ્યા છે। આ વિડીયો તમારા પાચન તંત્રને ઠીક કરશે, ખાધેલા ખોરાકને પચાવશે, પથરા જેવી જે ખોરાક ખાધેલો હશે એને પચાવવાની ક્ષમતા રાખે છે આ પાવડર। સાથે તમારા શરીરની અંદર તમે જે ખોરાક ખાવ છો એની નવી ચરબી નહીં બનવા દે અને જૂની ચરબીનો નિકાલ કરશે। મિત્રો, બહારનો કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર તમે આ પાવડર ઘરે બનાવી શકો છો। આ પાવડરનો ખર્ચ 0% છે, સાથે ફાયદાઓ લાખો રૂપિયાના છે। એકવાર તમે નિયમિત રીતે આ પાવડર લેવાનું શરૂ કરશો એટલે તમને ઘણા બધા વજન ઘટવાની સાથે સાથે ફૂલેલા પેટના પ્રોબ્લેમ્સ, ગેસના પ્રોબ્લેમ્સ, કબજિયાતના પ્રોબ્લેમ્સ, આફરાના પ્રોબ્લેમ્સ આ બધા દૂર થશે। તમને શારીરિક તાકાતમાં વધારો થશે, સાથે ઘણા બધા ફાયદાઓ થશે। ચલો જોઈએ માહિતી। ખરેખર મિત્રો, આજની આ માહિતી પસંદ આવે તો દિલથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો। મારી ચેનલ નવી છે, નાની છે, આપ સૌનો સાથ સહકારથી આગળ વધી રહી છું। આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને પૂરો મળશે। ખરેખર મિત્રો, આપ સૌનો સાથ સહકાર મળી રહ્યો છે। મેં ચેનલ ચાલુ કરી, મોનેટાઈઝ થઈ અને એ પછી સમય અને સંજોગ એવા બન્યા કે મેં વિડીયો બનાવ્યા જ નહીં। 2 વર્ષ સુધી મારી ચેનલ એમ જ પડી રહી, કારણ કે મારો શિવાંશ નાનો હતો અને વિડીયોઝ બનાવવા માટેનો ટાઈમ મને મળતો નહોતો, કારણ કે આપણે બેબીના ઉછેરમાં પણ થોડું ધ્યાન તો આપવું જ પડે। અને તો હવે મને થોડું ટાઈમ મળે છે અને મેં ખરેખર વિડીયો બનાવવાના શરૂ કર્યા, વિડીયો ચડાવું છું અને આપ સૌનો દિલથી મને સાથ સહકાર મળી રહ્યો છે। થેન્ક યુ મારા દરેક સબસ્ક્રાઈબર મિત્રો, તમે ખૂબ જ સપોર્ટિવ છો। મારા દરેક વિડીયોમાં મને વોચ ટાઈમ પણ મળી રહ્યો છે, મારા વ્યુઅર્સ પણ મળી રહ્યા છે અને નવા સબસ્ક્રાઈબર મિત્રો જોડાઈ રહ્યા છે, તો તમારો દિલથી આભાર માનું છું। હવે અહીંયા વધારે વાતો નહીં કરીએ, આપણે સીધી ડાયરેક્ટ કઈ સામગ્રી લેવાની છે એના પર વાત કરીશું। આપણે સૌથી પહેલાં 20 ગ્રામ લેવાની છે વરિયાળી, 10 ગ્રામ જીરું, 10 ગ્રામ અજમો લેવાનો છે, 5 નાની નાની ફોતરાવાળી એલાયચી લેવાની છે, 10 ગ્રામ ઈસબગુલ। ઈસબગુલ આયુર્વેદિક શોપ પર મળશે, જે બિલકુલ ઓપ્શનલ છે, તમારે લેવો હોય તો લો, ન લેવો હોય તો પણ ચાલશે, તો એનો ખર્ચ તમારે કરવાની જરૂર નથી। પરંતુ હા, ઈસબગુલના ફાયદાની વાત કરીએ તો ઈસબગુલ ખૂબ જ ફાયદાકારક છે। જો તમને વધારે પડતી કબજિયાત રહેતી હોય તો ચોક્કસ ઈસબગુલનું સેવન કરવું જોઈએ। હવે અહીંયા આપણે 10 ગ્રામ મેથી લેવાની છે અને 10 ગ્રામ હળદર લેવાની છે। આ દરેક વસ્તુને તડકે સૂકવવાની છે, શેકવાની નથી। ગેસ પર શેકશો તો એના પોષક તત્વો નાશ પામશે, કારણ કે દરેક વસ્તુની અંદર ડાયટેનિયમનું ફાઈબર, સેલ્યુલોઝ ફાઈબર અને એ ઉપરાંત પ્રોટીન, કેલ્શિયમ, મિનરલ્સ, વિટામિન્સનો ખજાનો છે। જો કોઈ પણ પોષક તત્વો નાશ પામશે, વધારે પડતું કોઈ પણ વસ્તુ શેકાઈ જાય તો એના પોષક તત્વો નાશ પામે છે। તો આપણે માત્ર ને માત્ર મેથી દાણા, અજમો, એલાયચી, વરિયાળી અને જીરાની તડકે રાખીશું। ઈસબગુલ અને હળદર તો ઓલરેડી પાવડર ફોર્મમાં છે, એને આપણે તડકે સૂકવશું નહીં। 10 મિનિટ માટે તડકે રાખી અને એ પછી આપણે હવાનો ભેજ જ દૂર કરવાનો છે। એ પછી બનાવી લઈએ સરસ મજાની સૌથી નાની મિક્સર જારમાં વેઇટ લોસ પાવડર। આપણો વેઇટ લોસ પાવડર અહીંયા બનીને એકદમ રેડી છે। તૈયાર થયેલા વેઇટ લોસ પાવડર સવારે ભૂખ્યા પેટે 1 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે, બપોરે ભોજન પછી અડધી ચમચી હુંફાળા ગરમ પાણી સાથે, રાત્રે સૂતા પહેલા 1 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે। આ પ્રયોગ તમારે કન્ટિન્યુ 3 મહિના કરવાનો છે। ભૂખ કરતાં ઓછું જમવું અને થોડું ચાલવા જવું, બસ આટલું જ કરો। 3 મહિનામાં તમારું વજન 10 થી 15 કિલો આ પાવડરની મદદથી ઘટી જશે। ખરેખર આજની માહિતી પસંદ આવી હોય લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરો।